નમસ્કાર. ચાલો આજે વાત કરીએ શરીરના એક એવા અંગની જેના વિશે ભાગ્યે જ કોઈ વાત કરે છે, પણ જેના વગર જીવનની શરૂઆત જ ન થઈ શકે. હા, આપણે વાત કરી રહ્યા છીએ જરાયુ એટલે કે પ્લેસેન્ટાની. જરા કલ્પના તો કરો, આપણા શરીરમાં એક એવું ઓર્ગન બને છે જે માત્ર થોડા મહિનાઓ માટે જ અસ્તિત્વમાં આવે છે, એક ટેમ્પરરી અંગ. પણ એ એટલું જરૂરી છે કે એના વગર જીવન શક્ય જ નથી. આ વાત જ છે ને અદ્ભુત. ચાલો આ અજાયબીને જરા નજીકથી સમજીએ. તો આખી વાતની શરૂઆત થાય છે એકદમ પાયાથી. એમ સમજો કે જરાયુ એ ગર્ભમાં વિકસી રહેલા જીવનનો પાયો છે, એક એવો ફાઉન્ડેશન જેના પર આખી ઇમારત ટકેલી છે. પણ સવાલ એ છે કે આખરે આ કામ ચલાવવું પણ જીવન આપનારી રચના છે શું? એ દેખાય છે કેવી રીતે? કામ કેવી રીતે કરે છે? ચાલો એક પછી એક બધા સવાલોના જવાબ શોધીએ. સૌથી પહેલાં તો એને ઓળખીએ કે આ જરાયુ છે શું, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો જરાયુ એટલે માતા અને ગર્ભ વચ્ચેનો એક જીવંત પુલ, એક એવું કનેક્શન જે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ જાય છે અને આવનારા બાળક માટે લાઇફ લાઇન બની જાય છે. અને એની બનાવટ, વાહ, ખરેખર અદ્ભુત છે. જુઓ, એનો આકાર છે ને એક ડિસ્ક કે રકાબી જેવો હોય છે. હવે એનો જે ભાગ ગર્ભ તરફ હોય છે ત્યાં હજારો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે. એને વિલી કહે છે. આનાથી શું થાય? પોષક તત્વો શોષવા માટે એક મોટો સરફેસ એરિયા મળે. અને આ જ વિલી માતાના લોહીથી ભરેલા પૂલ્સમાં ડૂબેલી હોય છે. આ જ સ્માર્ટ ડિઝાઇનને કારણે માતા અને બાળક વચ્ચે જરૂરી વસ્તુઓની આપ-લે થઈ શકે છે. ઓકે, તો એની રચના તો સમજાઈ ગઈ, પણ એ કામ શું કરે છે? વેલ, એ ત્રણ સૌથી જરૂરી કામ સંભાળે છે: પોષણ, શ્વસન અને ઉત્સર્જન. એટલે કે ખાવાનું પહોંચાડવું, શ્વાસ લેવામાં મદદ કરવી અને કચરો સાફ કરવો. એટલે જ તો એને જીવનનો સેતુ કે બ્રિજ કહેવામાં આવે છે. અને આ કોઈ સાદો સીધો બ્રિજ નથી હો. આ તો એક સ્માર્ટ ટુ-વે બ્રિજ છે. એ પોતે જ નક્કી કરે છે કે કઈ વસ્તુઓ માતામાંથી બાળકમાં જશે અને કઈ વસ્તુઓ બાળકના શરીરમાંથી પાછી માતાના શરીરમાં જશે. તો આ ટુ-વે ટ્રાફિક ચાલે છે કેવી રીતે? જુઓ, એક તરફથી એટલે કે ટ્રાફિક ઇન, માતાના શરીરમાંથી ગ્લુકોઝ, એમિનો એસિડ જેવા બધા પોષક તત્વો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન, એ બધું ગર્ભ સુધી પહોંચે છે. અને બીજી તરફ ટ્રાફિક આઉટ એટલે કે ગર્ભમાં જે કાર્બન ડાયોક્સાઇડ અને બીજો કચરો બને એ બધું પાછું માતાના શરીરમાં આવે છે, જેથી માતાનું શરીર એનો નિકાલ કરી શકે. કેટલી સ્માર્ટ અને એફિશિયન્ટ સિસ્ટમ છે નહીં? પણ વાત અહીં પૂરી નથી થતી. જરાયુ માત્ર પોષણ આપવાનું જ કામ નથી કરતું, એ એક બોડીગાર્ડ પણ છે. હા, એક કુદરતી બેરિયર, એક ગેટકીપર. એટલે કે એ એક ઢાલની જેમ કામ કરે છે. ઘણા બધા હાનિકારક જીવાણુઓને ગર્ભ સુધી પહોંચતા જ અટકાવી દે છે. પણ આ ઢાલ 100% પરફેક્ટ નથી. એની પણ એક લિમિટેશન છે. કેટલાક વાયરસ કે દવાઓ એવી હોય છે જે આ બેરિયરને પાર કરી શકે છે. અને બસ આ જ કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. તો આ બધું તો ઠીક, પણ આ માતા, જરાયુ અને ગર્ભ, આ બધું જોડાયેલું કેવી રીતે હોય છે? ચાલો એ મહત્વપૂર્ણ કનેક્શનને જોઈએ. આખું તંત્ર જોડાયેલું હોય છે અમ્બિલિકલ કોર્ડ એટલે કે ગર્ભનાળથી. ગર્ભનાળ જ એ લાઇફલાઇન છે જે ગર્ભને જરાયુ સાથે જોડે છે. આ જ કોર્ડમાંથી બધું પોષણ અંદર આવે છે અને કચરો બહાર જાય છે. આ કનેક્શન વગર જરાયુનું કોઈ પણ કામ શક્ય જ નથી. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આ અંગ ભલે કામચલાઉ હોય, પણ શું એની અસર પણ કામચલાઉ હોય છે? ના. જરાયુનું સ્વાસ્થ્ય કેવું છે એ આવનારા બાળકના આખા જીવનના સ્વાસ્થ્યનો પાયો નાખે છે. એટલે કહી શકાય કે આ એક ટેમ્પરરી ઓર્ગન હકીકતમાં જીવનની સૌથી પરમાનન્ટ ભેટ આપીને જાય છે.